હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.31 નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક હશે. આપણને અર્થસૂચક અંક ગણવાના છે અને અહીંયા 3 વેલ્યુ આપેલી છે. હવે આમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી જે બી હોય અને આમાં અર્થસૂચક અંક ગણવાનો હોય તો આ બધાની ગણતરી કરવાની કોઈ જરૂરત નથી. ઓકે, ખાલી નિયમો યાદ રાખવાની જરૂરત છે. જેમ કે પહેલામાં ગુણાકાર અને ભાગાકાર આપેલા છે, તો જ્યારે પણ ગુણાકાર અને ભાગાકાર આપેલા હોય ત્યારે પ્રશ્નમાં આવેલી બધી સંખ્યાઓના અર્થસૂચક અંક ગણી લો. પછી જેમાં અર્થસૂચક અંક ઓછા હોય એટલા આવશે જવાબમાં અર્થસૂચક અંક. ઓકે, જેમ કે સૌથી પહેલાં અહીંયા 0.02856 આમાં કેટલા અર્થસૂચક અંક છે? દેખો, શૂન્ય સિવાયના તો બધા અંક અર્થસૂચક હશે, મતલબ 6 છે અર્થસૂચક, 5 છે, 8 છે, 2 છે. પણ હવે આ જે 2 0 છે ને એ અર્થસૂચક નથી. કેમ નથી? કેમ કે પહેલો જે અર્થસૂચક અંક છે એની પહેલાંના 0 આપણે ગણતરીમાં નથી લેતા. તો અહીંયા કેટલા થશે? 4 અર્થસૂચક અંક થશે. સેકન્ડ, શૂન્ય સિવાયના તો બધા અર્થસૂચક હોય છે અને અહીંયા શૂન્ય તો છે નહીં. 1 2 3 4 5 5 અર્થસૂચક અંક છે. અને અહીંયા 2 1 1 આ 3 તો છે જ, અને પહેલો અર્થસૂચક અંકની પહેલાંનો 0 ગણતરીમાં નથી લેવાનો. તો કેટલા થયા? 3 અર્થસૂચક અંક. હવે અહીંયા 0.5785 અહીંયા કેટલા અર્થસૂચક અંક છે? 4 તો છે જ, શૂન્ય સિવાયના 4 તો છે જ, પણ આ 0 ગણાશે નહીં? ગણાય, કેમ કે પહેલા અર્થસૂચક અંકની પહેલાંનો 0 આપણે નથી ગણતા. તો અહીંયા 4 આવશે. હવે 4 5 3 અને 4 આ ચારેમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 3. તો આપણા જવાબમાં 3 અર્થસૂચક અંક આવશે. અર્થસૂચક અંક. ઓકે, સેકન્ડમાં છે 5 અને 5.364. હવે આ જે 5 છે એ એક્ઝેક્ટ સંખ્યા છે. એક્ઝેક્ટ સંખ્યા મતલબ કે આમાં કોઈ પોઈન્ટ નથી. મતલબ 5.1 કે 5.2 એવું કોઈ પોઈન્ટવાળી સંખ્યા નથી. મતલબ આ વેલ્યુ, આ સંખ્યા નિશ્ચિત છે, આમાં કોઈ અનિશ્ચિતતા નથી. મતલબ આનું જે અર્થસૂચક અંક થશે એ થશે ઇન્ફિનિટિવ, અનંત અર્થસૂચક અંકો છે. ઓકે, હવે બીજી જોઈએ 5.364. તો આમાં શૂન્ય સિવાયના તો બધા અંક કેવા હોય છે? અર્થસૂચક. તો અહીંયા 4 અર્થસૂચક અંક છે. હવે અનંત મતલબ કે જેનો કોઈ અંત જ નથી, એ અને 4 બંનેમાંથી નાનું કોણ છે? 4. તો જવાબમાં કેટલા આવશે? 4 અર્થસૂચક અંક આવશે. ઓકે, હવે જે ત્રીજું છે એમાં સરવાળો છે. સરવાળામાં થોડો નિયમ એવો છે કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે એ ગણવાના છે. ખાલી અંક ગણવાના છે, દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે. અને જેટલા અંક ઓછા આવે, મતલબ ઓછામાં ઓછો જે અંક હોય એટલા આવશે જવાબમાં અર્થસૂચક અંક. લાઈક આમાં પહેલામાં 0.0125માં શું છે કે દશાંશ ચિહ્ન પછી કેટલા છે? 1 2 3 4 4 અંક છે. અને અહીંયા 1 2 3 4 અર્થસૂચક અંક નથી ગણવાના, ખાલી દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે એ ગણવાના છે. પછી અહીંયા પોઈન્ટ પછી 1 2 3 4 4 4 4, તો જવાબમાં શું હશે? 4 અર્થસૂચક અંક. જો એવું હોત 4 4 અને 3 તો આપણા જવાબમાં શું આવત? 3. ઓકે, કેમ કે 3 ઓછામાં ઓછી સંખ્યા હતી. સો થેન્ક યુ.